નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના સેશનમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે રેલવે એનટીપીસી નવી ભરતી 2024. રેલવેમાં પણ બમ્પર ભરતીઓ જાહેર થઈ રહી છે. એનટીપીસી એટલે કે જેનું ક્વોલિફિકેશન 12 પાસ છે અને જેનું ક્વોલિફિકેશન ગ્રેજ્યુએશન છે એવા વિદ્યાર્થીઓ માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. ઘણા વિદ્યાર્થીઓ મિત્રો જ્યારે લાઈવ લેક્ચર લેતા હોય ત્યારે કમેન્ટ કરીને કહેતા હોય છે કે સર એનટીપીસીની તૈયારી અમારે પ્રોપર કરવી છે, થોડી અગાઉથી તૈયારી કરવી છે એક્ઝામમાં, કારણ કે પછી એક્ઝામ ડેટ ટૂંક સમયમાં જાહેર થઈ જાય છે તો એટલો પ્રિપેરેશનનો સમય પણ નથી મળતો. તો એવા વિદ્યાર્થી મિત્રોને ખાસ ધ્યાનમાં રાખીને આજનો વિડીયો તમારા માટે હું લાવ્યો છું તમારી સામે. તો આજના સેશનની અંદર આપણે ચર્ચા કરીશું કે રેલવે એનટીપીસીની એક્ઝામ ક્યારે આવશે, એના ફોર્મ ક્યારે બહાર પડશે, કેટલી જગ્યાઓ બહાર પડવાની છે, આની તમામ ચર્ચા આજના સેશનમાં આપણે કરીશું. જેથી રેલવેમાં જો તમારે નોકરી લેવી હોય ને તો તમે અગાઉથી પ્રિપેરેશન સારી રીતે સ્ટાર્ટ કરી શકો. પછી સમય ઓછો મળે છે, પ્રિપેરેશન થતી નથી. તો એને ધ્યાનમાં રાખીને કમ્પ્લીટલી શરૂઆતથી આપણે આ વિડીયો જોઈશું. ચાલો તો સ્ટાર્ટ કરીએ છીએ રેલવે એનટીપીસી 2024. તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે તમારી ડિમાન્ડને ધ્યાનમાં રાખીને આપણે રેલવેની એક નવી બેચ લોન્ચ કરીએ છીએ જેની નામ છે ઓલ ઇન વન બેચ. બેચનું નામ જ છે ઓલ ઇન વન લાઈવ બેચ છે, જેની અંદર રેલવેની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો એનટીપીસીને ટાર્ગેટ કરે છે, જેને ગ્રુપ ડીને ટાર્ગેટ કરવો છે, જે ટેકનિશિયન ગ્રેડ 3ની તૈયારી કરવા માંગે છે, જે સેક્શન કંટ્રોલની તૈયારી કરવા માંગે છે, એવા તમામ વિદ્યાર્થીઓ માટે આ એક ઓલ ઇન વન લાઈવ બેચ છે. હવે તમે કહેશો કે સાહેબ આની અંદર શું મારી રેલવેની બધી તૈયારી થઈ શકે? હા, એનું રીઝન છે ઓલમોસ્ટ બધાનો સિલેબસ એક સરખો છે. તમને આજે હું બતાવીશ એનટીપીસીનો શું સિલેબસ છે, ત્યાર પછી નેક્સ્ટ વિડીયોમાં હું ગ્રુપ ડીનો સિલેબસ બતાવીશ, ટેકનિશિયન ગ્રેડ 3નો બતાવીશ, સેક્શન કંટ્રોલનો બતાવીશ. તમે જોઈ શકો છો આની અંદર કે ગણિત, રિઝનિંગ, સામાન્ય વિજ્ઞાન, કારણ કે રેલવેની તૈયારી કરવી હશે ને તો વિજ્ઞાન સબ્જેક્ટ તમારે તૈયાર કરવો પડશે, અને જીકે જીએસ. લાયકાત તો 10 પાસ, ફક્ત 10 પાસ, ગ્રુપ ડી વાળા માટે ફક્ત 10 પાસ, 10 પાસ પ્લસ આઈટીઆઈ ટેકનિશિયન ગ્રેડ 3 માટે, 12 પાસ એનટીપીસી માટે, કોઈ પણ ગ્રેજ્યુએટ એનટીપીસી માટે પણ અને સેક્શન કંટ્રોલ માટે પણ. ઉંમર છે 18 થી 30 વર્ષ અને 18 થી 33 વર્ષ. આ ઉંમરના વિદ્યાર્થીઓમાં એપ્લાય કરી શકે છે. 3 તારીખથી આના નવા ક્લાસ ચાલુ થઈ રહ્યા છે જેનું નામ છે ઓલ ઇન વન બેચ, જેની અંદર રેલવે એનટીપીસીની પણ તૈયારી થશે, રેલવે ગ્રુપ ડીની પણ તૈયારી થશે અને સેક્શન કંટ્રોલની પણ તૈયારી થઈ જશે. સમય છે સાંજે 4 થી 6. આ એક નવી લાઈવ બેચ છે. ઓકે, 200+ કલાકના લાઈવ લેક્ચર્સ, બેઝિકથી એડવાન્સ સુધીના પ્રશ્નો, લાઈવ ક્લાસમાં 100 પ્રશ્નોની પ્રેક્ટિસ, દર અઠવાડિયાનું વર્તમાન પ્રવાહ પણ અઠવાડિયામાં જ તૈયાર કરાવશું. દરેક એક્ઝામની 20 મોક ટેસ્ટો પણ તમને મળશે અને CBT 1 અને CBT 2ની સંપૂર્ણ તૈયારી. એવું નહીં, આમાં 2 એક્ઝામની તૈયારી સાથે, કારણ કે કોઈકમાં 1 એક્ઝામ છે ને કોઈકમાં 2 એક્ઝામ છે, તો એની પ્રોપર તૈયારી કરાવશું. આ કોર્સ ફક્ત 4999ની અંદર અવેલેબલ છે, વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન. એનો મતલબ 4999માં રેલવેની તમામ એક્ઝામની તૈયારી થશે. આ બધી જ એક્ઝામની તૈયારી તમારી થઈ જશે. બધામાં તમે 10 પાસ આવો, 12 પાસ આવો, ગ્રેજ્યુએટ આવો, બધામાં એપ્લાય કરી શકશો. ઓકે, તો આગળ વધીએ છીએ. સમજીએ રેલવે એનટીપીસી. આજનો લેક્ચર હું એનટીપીસી પર લાવ્યો છું અને એનટીપીસીને સમજીએ આપણે. એનટીપીસીની જે વેકેન્સી છે એનું મતલબ છે નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ. આમાં કયા વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે? તો જેનું ક્વોલિફિકેશન ફક્ત 12 પાસ છે, કોઈ પણ 12 પાસ હોય, બરાબર છે, અને જે ગ્રેજ્યુએશન છે, જે ગ્રેજ્યુએશન જેને કરેલું છે, બરાબર છે, જેમ કે કોઈને BA કરેલું હોય, કોઈ BCom કરેલું હોય, કોઈ BBA કરેલું હોય, કોઈ BCA કરેલું હોય, કોઈ BSc કરેલું હોય, એવા તમામ ગ્રેજ્યુએટ એનટીપીસીની એક્ઝામ માટે એપ્લાય કરી શકે છે. આગળ વધીએ. આ છે રેલવેનું કેલેન્ડર. તમે જોશો રેલવે જે કેલેન્ડર ડિક્લેર કર્યું છે એ પ્રમાણે જ એ ચાલે છે. તો તમે જોશો જાન્યુઆરી માર્ચમાં ALPની વેકેન્સી બહાર પડી ગઈ હતી. ALP અત્યારે એની એક્ઝામ લેવાય છે. પછી એપ્રિલ જૂનની અંદર સેક્શન કંટ્રોલર અને ટેકનિશિયન ગ્રેડ 3 હમણાં જ બહાર પડી ગઈ. જૂન મહિનામાં 29 જૂન તો લાસ્ટ ડેટ હતી ટેકનિશિયન ગ્રેડ 3ની. સેક્શન કંટ્રોલરની 14 ઓગસ્ટે લાસ્ટ ડેટ છે. તો વિદ્યાર્થી મિત્રો, આની વેકેન્સી બહાર પડી ગઈ. હવે વારો છે સૌથી મોટી રેલવેની વેકેન્સી એનટીપીસી અને ગ્રુપ ડી. તો તમે જોઈ શકો છો જુલાઈથી સપ્ટેમ્બર મહિનામાં આ લખીએ છું એનટીપીસી, બરાબર છે. ગ્રેજ્યુએટ, અંડર ગ્રેજ્યુએટ બેવ, પેરામેડિકલની વેકેન્સી અત્યારે આવી ગઈ છે.
જુનિયર એન્જિનિયરની વેકેન્સી પણ આવી ગઈ છે. તો જુલાઈથી સપ્ટેમ્બરમાં, એનો મતલબ એમ થાય કે તમને નોટિફિકેશન સપ્ટેમ્બરમાં જોવા મળશે. ફોર્મ ભરવાની શરૂઆત સપ્ટેમ્બરમાં થશે. ઓગસ્ટ મહિનામાં એની શોર્ટ નોટિસ પણ જાહેર થશે. તો એનટીપીસીની વેકેન્સી આવી રહી છે. જે વિદ્યાર્થી મિત્રોએ તૈયારી શરૂ કરવી હોય એ અત્યારથી તૈયારી શરૂ કરશો તો આરામથી એક્ઝામ ક્લિયર થઈ શકે છે. કારણ કે એક્ઝામ 4 થી 5 મહિનામાં લઈ લે છે. અગાઉની વેકેન્સીમાં એક્ઝામ 5 થી 6 મહિના પછી લીધી હતી, 2024માં જે આવી હતી. પણ 2025માં જે આવીને એની એક્ઝામ એણે 4 જ મહિનામાં લઈ લીધી. એનો મતલબ આપણી પાસે સમય ઓછો છે. તો જે વિદ્યાર્થીએ તૈયારી કરવી છે એ અગાઉથી તૈયારી શરૂ કરી દેશો તો પહોંચી રહેશો. ઓકે. અને ઓક્ટોબર નવેમ્બરમાં આવશે રેલવે ગ્રુપ ડી. ડન. ચાલો આગળ વધીએ. આ તમે જોઈ શકો છો 2026-27ની ભરતી. તો જો આસિસ્ટન્ટ લોકો પાયલટમાં 11,000 વેકેન્સી બહાર પડી હતી. ટેકનિશિયનમાં 6,565 વેકેન્સી બહાર પડી. એમાં ગ્રેડ 1 પણ આવી ગયું, ગ્રેડ 3 પણ આવી ગયું. જુનિયર એન્જિનિયરની 4,098 વેકેન્સી બહાર પડી છે. એનટીપીસીની અંદાજિત ઓન એન એવરેજ 7500થી લઈને 8,000 સુધી આની વેકેન્સી આવવાની શક્યતા છે. 7500થી લઈને 8,000ની વચ્ચે આની વેકેન્સી આવશે. રેડી. પેરામેડિકલની વેકેન્સી 600 બહાર પડી ગઈ છે. સેક્શન કંટ્રોલરની વેકેન્સી 119 બહાર પડી ગઈ છે. અને ગ્રુપ ડીની વાત કરીએ તો આની અંદર સૌથી મોટી ભરતી કહેવાય. 20,000 પ્લસ ભરતીઓ હજી આની આવવાની બાકી છે. એટલે તમે જોઈ શકો છો ટોટલ રેલવેમાં અત્યાર સુધી 22,000 અને બીજી 30,000 વેકેન્સીઓ રેડી છે. એનો મતલબ કુલ 50-55,000ની આસપાસ આ વેકેન્સીઓ આખા વર્ષની છે. પડી ગઈ આ બધી વેકેન્સીઓ, જેમાં આ કમ્પ્લીટ થઈ ગઈ છે વેકેન્સીઓ, બરોબર. જેમાં આ અને આ બંને વેકેન્સીઓ બાકી છે. રેડી. તો આ ટૂંક સમયમાં તમને જોવા મળશે. આગળ સૌથી પહેલા રેલવે એનટીપીસીમાં જે ગ્રેજ્યુએશન લેવલની જે પોસ્ટ છે એ જોઈએ આપણે. તો ચીફ કમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર આ પોસ્ટ છે. લેવલ 6ની પોસ્ટ છે. 35,400 બેઝિક સેલરી છે. સ્ટાર્ટિંગ સેલરી 55,000ની આસપાસ છે. ભથ્થાને બધું મળીને. B2 મેડિકલ સ્ટાન્ડર્ડ છે એનું. ત્યાર પછી સેશન માસ્ટર લેવલ 6ની પોસ્ટ છે. આનો પણ પગાર 35,000ની 55,000 રહેશે. બેઝિક 35 રહેશે. A2 મેડિકલ સ્ટાન્ડર્ડ છે. ગુડ્સ ટ્રેન મેનેજર આમાં પણ તમે જોશો 29,200 સેલરી છે. જુનિયર અકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ અને સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ આ બધી ગ્રેજ્યુએશન પરની પોસ્ટો છે. લેવલ 6 અને લેવલ 5ની પોસ્ટ ગ્રેજ્યુએશન પરની પોસ્ટો છે. જેની અંદર પગાર 55,000 અને આ હશે તેનો પગાર 45,000થી લઈને 50,000ની આસપાસ હશે. એમાં અલગ અલગ મેડિકલ સ્ટાન્ડર્ડ છે. A1, A2, C21 અને C1, C2 એવું મેડિકલ સ્ટાન્ડર્ડ છે. ઓકે. તો આ અલગ અલગ પોસ્ટ છે. મેડિકલ સ્ટાન્ડર્ડ માટેનો પણ હું એક વિડીયો બનાવીશ તમને, એટલે તમને ખ્યાલ આવે કે તમારું મેડિકલી તમે ફિટ છો તો કઈ પોસ્ટ માટે એપ્લાય કરી શકાય. તો આ છે અલગ અલગ એની પોસ્ટો. આગળ વધીએ. ત્યાર પછી જોઈએ રેલવે એનટીપીસી 12 પાસ. તો 12 પાસ પર તમે જો કમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર, અકાઉન્ટ કમ ટાઈપિસ્ટ, જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ અને ટ્રેન ક્લર્ક. તો તમે જોશો લેવલ 2 અને લેવલ 3ની પોસ્ટ છે. આમાં પણ તમે સેલરી જો આ બેઝિક પે છે. આનો અંદાજિત સેલરી 35થી લઈને 40,000 સુધી હોય છે. 35થી અને 40,000 સુધી આનો અંદાજિત સ્ટાર્ટિંગ સેલરી હોય છે. આ એનું અલગ અલગ મેડિકલ સ્ટાન્ડર્ડ છે. આ તમે જોઈ શકો છો. એટલે તો આ 12 પાસ પર પોસ્ટો છે, ઓલી ગ્રેજ્યુએશન પર પોસ્ટો છે. આગળ હવે સમજી લઈએ બેટા એક્ઝામની પેટર્ન. તો એક્ઝામ પેટર્ન ઇઝી છે. ગ્રેજ્યુએશન પર હોય કે 12 પાસ પર હોય, બેઉની એક્ઝામ પેટર્ન સેમ જ છે. બેઉની એક્ઝામ પેટર્ન સેમ છે. એકમાં CBT 1 એક્ઝામ આવશે, એકમાં CBT 2 એક્ઝામ આવશે. એક્ઝામ MCQ બેઝ આવશે. પરીક્ષા ગુજરાતી ભાષામાં આવશે. ગુજરાતી ભાષામાં આપી શકો છો. અને પરીક્ષા MCQ બેઝ છે અને તમે ગુજરાતી ભાષામાં પરીક્ષા આપી શકો છો. બંને એક્ઝામ. રેડી. તો તમે જોશો જનરલ અવેરનેસ એટલે કે સામાન્ય અભ્યાસ, જેની અંદર સાયન્સ આવે, GK GS આવે, ત્યાર પછી ભૂગોળ, ઇતિહાસ, બંધારણ, વારસો એ ટાઈપના પ્રશ્નો આવશે. આ છે તમારું ગણિત 30 માર્ક્સનું અને આ છે રિઝનિંગ 30 માર્ક્સનું. એમ કરીને 100 પ્રશ્નો આવશે. ત્યાર પછી CBT 2માં વાત કરું, આમાં પણ 90 મિનિટ છે, આમાં પણ 90 મિનિટ છે. બસ આમાં પ્રશ્નો ખાલી 20 વધી જશે, 120 પ્રશ્નો થઈ જશે. રેડી. સેમ વસ્તુ છે. 40ના 50 પ્રશ્નો થશે અહીંયા, 10 અહીંયા વધી ગયા, 5 અહીંયા વધી ગયા અને બીજા 5 અહીંયા વધી ગયા. નેગેટિવ માર્કિંગ 1/3 રહેશે. એટલે કે CBT 1 એક્ઝામ ક્લિયર કરો અને CBT 2 એક્ઝામ ક્લિયર કરો, ત્યાર પછી ડાયરેક્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન, મેડિકલ, ધેન જોબ. તો આટલી વસ્તુઓ તમને જોવા મળશે. CBT 1 અને CBT 2. નેક્સ્ટ સંપૂર્ણ અભ્યાસક્રમ જોઈ લઈએ. તો અભ્યાસક્રમની અંદર વાત કરીએ તો આ છે ગણિતનો સંપૂર્ણ અભ્યાસક્રમ.
તો તમે જોશો ગણિતના અભ્યાસક્રમમાં સાદુરૂપ આપો, ગુસા લસા, ટકાવારી, ગુણોત્તર, ઉંમર આધારિત સરેરાશ, ભાગીદારી, સાદુ ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો ખોટ, કાર્ય સમય, નર ટાંકી, સમયાંતર ઝડપ, હોડી પ્રવાહ, મિશ્રણ, સંખ્યા પદ્ધતિ, બીજ ગણિત, ભૂમિતિ, ત્રિકોણમિતિ, માહિતીનું અર્થઘટન. આ ટોપિકો ખાસ અને માહિતીનું અર્થઘટન લખાઈ ગયું છે. આંકડાશાસ્ત્રીય માહિતીને આંકડાશાસ્ત્ર આવશે, આંકડાશાસ્ત્ર રિલેટેડ આવશે. રેડી? એટલે કે મધ્યક, મધ્યસ્થ, બહુલક એના આધારિત પ્રશ્નો. તો વિદ્યાર્થી મિત્રો, આ છે ગણિતનો સંપૂર્ણ અભ્યાસક્રમ. એકચ્યુઅલી અભ્યાસક્રમને જનરલી 3 ભાગોમાં મેં વેચેલો છે. અત્યારે અહીંયા બધા ટોપિકો ભેગા લખ્યા છે, પણ 3 ભાગો છે જનરલી ગણિતના. એક છે અરેથમેટિક મેથ્સ, એક છે નંબર સિસ્ટમ અને એક છે એડવાન્સ મેથ્સ. આવી રીતે ગણિતના 3 ભાગો છે: અરેથમેટિક, નંબર સિસ્ટમ અને એડવાન્સ મેથ્સ. તો અરેથમેટિકની વાત કરીએ તો આ બધા ટોપિકો અરેથમેટિકના ટોપિકો છે. રેડી? આ બધા ટોપિકો, આ સંખ્યા પદ્ધતિ એક અલગ છે આખું, અને આ એડવાન્સ મેથ્સ છે. અને આને પણ હું સંખ્યા પદ્ધતિમાં લઈ લઈશ, સાદુરૂપ આપો. તો આ છે અરેથમેટિક મેથ્સ, એડવાન્સ મેથ્સ અને નંબર સિસ્ટમ. આગળ વધીએ. ગણિત થોડું સારું તૈયાર કરવું પડશે. રિઝનિંગ, તો રિઝનિંગમાં તમે જોશો તો દિશા કસોટી, સમસંબંધ, સંકેતો ઉકેલો, વર્ગીકરણ, સંખ્યા કસોટી, અંગ્રેજી મૂળાક્ષરો, ક્રમ ગોઠવણી, કોયડા એટલે કે પઝલ, બેઠક વ્યવસ્થા, ઘડિયાળ, પંચાંગ. જનરલી આ ટોપિકો અત્યારે રેલવેમાં નથી પૂછાતા, પણ પહેલાંની એક્ઝામમાં પૂછાયેલા છે. એટલે અત્યારે સિલેબસમાં છે, પણ અત્યારે લેટેસ્ટ જે પેટર્નો પ્રમાણે પેપર આવે છે એમાં આ ઘડિયાળ અને પંચાંગ નથી પૂછાતા અત્યારે. પણ આપણે કરવાનું, કેમ કે પૂછાય એક્ઝામમાં કદાચ. લોહીની સગાઈ, વેન આકૃતિ, કથન નિષ્કર્ષણ, સમાન ભિન્નતા, વિધાન નિષ્કર્ષ, વિધાન કાર્ય. આ પણ જનરલી અત્યારે નથી પૂછાતા, પણ આપણે કરાવશું. નિર્ણયાત્મક અને ગ્રાફ. રેડી? સેક્શન કંટ્રોલની વેકેન્સી છે તો ગ્રાફ ખાસ પૂછાય છે. આગળ ત્યાર પછી ભારતનો ઇતિહાસ, જીકે જીએસમાં, ભારતની ભૂગોળ, ભારતનો મતલબ બંધારણ, વર્તમાન બનાવો, વિજ્ઞાન ખાસ કરવાનું છે, જેની અંદર ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી. ખાસ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી. તો વિજ્ઞાન ખાસ, કારણ કે બહુ મહત્વનું છે. ગ્રુપ ડીમાં અલગથી વિજ્ઞાન પૂછાય, ટેક્સ સેક્શન ગ્રેડ 3માં પણ અલગથી વિજ્ઞાન પૂછાય. બાકી એનટીપીસી અને જે સેક્શન કંટ્રોલ છે એની અંદર નથી પૂછાતું. એનટીપીસીમાં પૂછાય પણ 4-5 પ્રશ્નો પૂછાય, બહુ વધારે ડેપ્થમાં નથી પૂછાતું. પણ ગ્રુપ ડી અને જે વિદ્યાર્થી મિત્રો સેક્શન ટેકનિશિયન ગ્રેડ 3ની તૈયારી કરવા માંગે છે એના માટે સાયન્સ બહુ જ મહત્વનું છે, અને સ્ટેટિક જીકે. રેડી? તો હા, તો સંપૂર્ણ સિલેબસ. તો આ છે કમ્પ્લીટ રેલવે એનટીપીસીની એક્ઝામ પેટર્ન, એજ, બરાબર છે. ત્યાર પછી શૈક્ષણિક લાયકાત, બધી જ વસ્તુ મેં ટોટલી ડિસ્કસ કરી. સપ્ટેમ્બરમાં ફોર્મ આવશે. જે વિદ્યાર્થી મિત્રો તૈયારી અગાઉથી શરૂ કરવી છે, બરાબર છે, એ રેલવેની આ ઓલ ઇન વન બેચમાં જોડાઈ શકે છે. એ પહેલાં હું તમને એમ કહું તો આ એક યુટ્યુબ ચેનલ છે આપણી, જેની અંદર આવા ઇન્ફોર્મેટિવ વિડીયો આપણે લાવતા રહીએ છીએ કે તમારે કોઈક નવી વેકેન્સી બહાર પડે, કોઈક નવું નોટિફિકેશન આવે તો એ કમ્પ્લીટ સંપૂર્ણપણે આપણા યુટ્યુબ ચેનલ પર સમજાવીએ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણી રેલવેની ઓલ ઇન વન બેચ, જેમાં રેલવેની તમામ એક્ઝામની તૈયારી આ બેચની અંદર થઈ જશે. ફરીથી એકવાર જોઈ લો, એનટીપીસી 2, ગ્રુપ ડી પણ, ટેકનિશિયન ગ્રેડ 3, સેક્શન કંટ્રોલર, આ તમામની તૈયારી એક સાથે તમારી થઈ જશે. ઓકે, માત્ર 4999ની અંદર આ બેચની વિશેષતાઓ છે. આના માટે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને આ બેચ જોવા મળશે. તો મળીએ છીએ બેચની અંદર વિદ્યાર્થી મિત્રો. ખાસ જેને રેલવેમાં નોકરી જોઈએ છે, આ બેચ તમારા માટે 100% એકદમ મહત્વની સાબિત થશે, કારણ કે આની અંદર તમામ તૈયારીઓ થવાની છે. રેડી? થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.